તો ગુજરાતમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? છેલ્લા 24 કલાકના અનેક તાલુકાઓમાં વરસાદ તો નોંધાયો છે ગુજરાતના, અને આગામી પરિસ્થિતિ શું છે તે પણ અમે આપને જણાવી દઈએ. સૌથી પહેલા તો કઈ સિસ્ટમ અત્યારના ભારત પર એક્ટિવ જોવા મળી રહી છે અને ગુજરાત પર એક્ટિવ જોવા મળી રહી છે. સૌથી પહેલા એક સર્ક્યુલેશન કે જે અત્યારના ખાડી વિસ્તારમાં, પશ્ચિમ બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ આપ જોશો સર્ક્યુલેશન છે. ત્યારબાદ એક લો પ્રેશર જે છે તે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચોવચ્ચ જોવા મળી રહ્યું છે, અને તેની સાથે સાથે ચોમાસાની ધરી કે જે હંમેશા મહત્વની ભૂમિકા ભજવતું હોય છે વરસાદમાં, એ ચોમાસાની ધરી પણ આપ જોશો તો રાજસ્થાન તરફ જતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ જતી જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતના ફેક્ટર્સની વાત કરીએ, ગુજરાત પર શિયર ઝોન એટલે કે બંને બાજુથી આવતી ભેજવાળી હવા, જે આ લીલી લાઈન આપ જોઈ રહ્યા છો તે જોવા મળી રહી છે, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફના વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવે આની શું પરિસ્થિતિ થઈ શકે છે આગામી દિવસોમાં તેની પણ વાત કરી લઈએ. જેમ કે હવામાન વિભાગની આગાહી શું છે, તો 11 ઓગસ્ટથી વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે તે વિસ્તારોની જો વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર, કે જ્યાં આગળ 11 તારીખ માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કે જ્યાં 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ જે હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી છે તેનું પણ અનુમાન આવ્યું છે, જેના કહેવા પ્રમાણે પણ છૂટો છવાયો વરસાદ જે સફેદ રંગ જેટલો આપ ગુજરાતના વિસ્તારોમાં જોઈ રહ્યા છો ત્યાં જોવા મળી શકે છે. અને 3 દિવસ સંભવિત વરસાદની જો પણ વાત કરીએ તો તેના કહેવા પ્રમાણે, અથર્યા શેટ્ટીના કહેવા પ્રમાણે, જેમની ભૂતકાળમાં પણ આગાહીઓ સાચી પડી છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ આ વિસ્તારોમાં 72 કલાકની અંદર 3 થી 4 ઇંચ વરસાદ જે છે તે જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી પણ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું પણ માનવું છે કે એવો વરસાદ જોવા મળી શકે છે. તો હાલમાં આગામી 72 કલાક જે છે તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ વરસાદ છૂટો છવાયો જોવા મળશે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સારો એવો વરસાદ જે છે તે જોવા મળી શકે છે. હવામાન વિભાગનું પણ એ જ અનુમાન છે, અને અથર્યા શેટ્ટી હવામાન નિષ્ણાંત જે છે તેઓનું પણ તે જ અનુમાન જોવા મળી રહ્યું છે. 72 કલાકમાં 3 થી 4 इंच वरसाद જોવા મળી શકે છે. मंगलवार और बुधवार को हम फिर से एक बार बारिश में बढ़ोतरी देखेंगे। लेकिन जैसे ही पिछली बार हुआ वैसे ठीक उसी तरह इस बार भी सिर्फ पूर्वी गुजरात के इलाके और मध्य गुजरात के कुछ इलाकों में हमें सबसे ज़्यादा बारिश देखने मिलेगी। और दुर्भाग्यवश कच्छ और पश्चिम सौराष्ट्र में ज़्यादातर सूखा ही बना रहेगा। यहाँ पे कोई महत्वपूर्ण बारिश की कोई उम्मीद नहीं है। और फिर दक्षिण गुजरात और बाकी के सौराष्ट्र के भी जो इलाके हैं उनमें छुट-पुट ऐसे ही हल्की-फुल्की ऐसे बौछारें गिर सकती है, उससे ज़्यादा बारिश की उम्मीद मुझे ये राउंड में नहीं नज़र आ रही। कि अभी जो लो प्रेशर सिस्टम एक बना हुआ है पश्चिम मध्य प्रदेश पर और वो अभी धीरे-धीरे दक्षिण पूर्वी राजस्थान की तरफ जाएगा। लेकिन फिर भी क्योंकि ये लो प्रेशर के साथ में एक शेयर ज़ोन का फिर एक बार शेयर ज़ोन बन गया है और इसके साथ ही ये सिस्टम से एक ट्रफ रेखा भी अरवली से गुज़रकर खेरा से गुज़रकर उत्तर अरब सागर तक जा रही है। तो इन तीनों सिस्टम की वज़ह से हम देखेंगे कि अगले 2 दिन में यानी बुधवार तक जो पूर्वी गुजरात के इलाके हैं यानी जैसे दहोड़, अरवली, पंचमहाल, छोटा उदेपुर, नर्मदा के कुछ इलाकों फिर उसी के साथ-साथ में खेरा, आनंद और जो अरवली और उससे सटे महिसागर और साबरकांठा के जो कुछ इलाके हैं, इन इलाकों में मध्यम से भारी बारिश देखने मिल सकती है। ये लगातार बारिश नहीं होगी यानी पूरी दिन बारिश नहीं चलेगी लेकिन जब आएगी तो अच्छी बारिश दे दे सकती है यानी लगभग 2 से 3 इंच के आसपास की बारिश की कुल मिला के हम उम्मीद कर सकते हैं।